આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. ભાજપ પરિવારમાં જનસંઘ સમયથી મોભી રહેલા કેશુભાઈ સવદાસ પટેલનું હૃદયરોગના હુમલાના લીધે અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં આજે સવારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા. જનસંઘ સમયથી રાજકારણમાં સક્રિય રહેલા કેશુભાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવારત હતા અને તેમના કાર્યકાળમાં પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર પરિસરનો બેનમૂન વિકાસ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઈ પટેલના નિધન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ ગુજરાતના રાજ્યપાલ સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ વડે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે સદગત કેશુભાઈ એ મારા સહિત અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે અને મિલનસાર સ્વભાવને લીધે તેઓ પક્ષમાં સૌના પ્રિય હતા. તેમણે ઉમેર્યું કે કેશુભાઈની વિદાયથી કદી પૂરાય નહીં તેવી ખોટ ભાજપને પડી છે. તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી પરિવારને સાંત્વના પાઠવી હોવાનું શ્રી મોદીએ ટ્વીટમાં નોંધ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ વડે દિવંગત કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગુજરાતમાં ભાજપ સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે પણ તેમણે મંદિરના વિકાસ માટે હંમેશા ખૂબ સહયોગ આપ્યો. શ્રી શાહે ઉમેર્યું કે પોતાના કાર્યો અને વ્યવહાર થકી કેશુભાઈ હંમેશાના માટે આપણી સ્મૃતિમાં રહેશે. ઈશ્વર તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શોકાંજલિમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના મોભી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુબાપાનું દુઃખદ અવસાન થતાં શોકનો અનુભવ કરું છું અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવું છું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટમાં નોંધ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઘરે ઘરે બાપા તરીકે જાણીતા અને વડીલ જેવો પ્રેમ આપનાર કેશુબાપાના નિધનથી ગમગીન છું. કેશુબાપા ગુજરાત ભાજપના આધારસ્તંભ હતા. મારી જેવા અનેક કાર્યકર્તાઓ માટે તેઓ એક ગુરુકુળ સમાન હતા. તેમના જવાથી હું મારી અંદર એક ખાલીપો અનુભવું છું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સદગતને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસમાં કરેલું પ્રદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે સ્વર્ગીય કેશુભાઈ પટેલ ગુજરાતમાં જનસંઘથી લઈ ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે સમર્પિત નેતૃત્વ કરતા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન અંગે શ્રદ્ધાંજલિ પાઠવી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ સદગતને શોકાંજલિ પાઠવી છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતા ભાજપે પેટા ચૂંટણી સંબંધિત આજની તમામ જાહેર સભાઓ તેમજ પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે બપોરે ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બગસરા ખાતે ચૂંટણી સભાનું આયોજન હતું, જે ચૂંટણી સભા રદ કરાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યા છે અને 3 વાગે કેબિનેટની બેઠક પણ બોલાવવામાં આવી છે. દિવંગત કેશુભાઈના નશ્વર દેહના અંતિમ સંસ્કાર સરકાર તરફથી પૂરા માન સન્માન સાથે કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર હાલ થોભાવી દઈ પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરાયું છે. કચ્છમાં 2 સ્થળે યોજાયેલી પ્રચાર સભા રદ કરવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લીધો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 89.97% થયો. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ગઈકાલે રાજ્યમાં 1107 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા તો કોવિડ-19ના 980 નવા દર્દીઓ નોંધાયા. સૌથી વધુ 237 કેસ સુરતમાં નોંધાયા. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 1,52,995 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગઈકાલે રાજ્યમાં કુલ 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 58,97,627 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણી જે 8 બેઠક ઉપર યોજવાની છે તે વિસ્તારમાં મતદાન માટે નોકરી ધંધામાં રોકાયેલા લોકોને રજા આપવી પડશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ બહાર પાડેલી સૂચના મુજબ ધંધા રોજગાર કે ઔદ્યોગિક એકમોમાં કાયમી કે હંગામી કર્મચારી તરીકે કામ કરતા અને મતાધિકાર ધરાવતા લોકોને રજા આપવી પડશે. પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે જ્યાં યોજાવાનું છે તે બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.